રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે પોતાનો 65મો જન્મદિવસ ઉજવ્યો હતો। આ અવસરે ગાંધીનગર નજીક અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહોંચીને દાદા ભગવાનના દર્શન કર્યા અને રાજ્યની સુખ સમૃદ્ધિ તેમજ જન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિરમાં પૂજા અર્ચના કરી આધ્યાત્મિક આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યપ્રધાન જન્મદિવસ નિમિત્તે રાજ્યભરના ભાજપ કાર્યકરો, સમર્થકો અને વિવિધ આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે તેઓ ગુજરાતની વિકાસની નવી દિશા, નવી ઊંચાઈઓ પર લઈ જવામાં અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મોખરે છે। તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના। તો સામે શુભકામનાઓ બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો।